રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાશ સસાને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। એસીબીને બાતમી મળી હતી કે રાજકોટ જેલમાં કેદીઓને તેમના સગાવાળાઓ સાથે મુલાકાત કરવા માટે 500 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધીની લાંચ લેવામાં આવી છે। આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા 10,000થી રૂપિયા 1 લાખ સુધી લાંચની માંગણી પણ થતા હોવાની માહિતી મળી। માહિતીની ખાતરી કરવા માટે એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન પણ કર્યું। તારીખ 17/2025ના રોજ ડિકોય ઓપરેશન દરમિયાન રાજકોટ જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બૂથ નંબર 19 પર આરોપી પ્રતિક કૈલાશ સસાને ડિકોયના મિત્ર સાથે મુલાકાત કરવા બદલ 1,000ની લાંચની માંગણી કરી અને આ લાંચ રકમ સ્વીકારવાની સાથે એસીબીની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં જ રંગે હાથ ઝડપ્યો। ગુનો પણ દાખલ થયો। હવે એસીબી દ્વારા વધુ તપાસ પણ શરૂ છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલો છે કે કેમ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।